ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે જોઈ રહ્યા છે વૈશ્વિક બજારો તરફથી સંકેત? જી ગુડ મોર્નિંગ ચાર્ની। ને આજના દિવસે પણ સંકેતો થોડાક નરમ જ મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે ફરી પાછો બીજો દિવસ અમેરિકાના બજારોમાં એવો રહ્યો કે જ્યાં આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો। ડાઉ ગઈકાલે જુઓ થોડોક 18% જેટલો વધ્યો છે, પણ નાસ્ડેક S&P 500 બંનેની અંદર આપણને ખાસ કરીને દબાણ આવતું જોવા મળ્યું। ને નાસ્ડેકની અંદર ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે જે દબાણ હતું, આજે જે દબાણ હતું, એ મળીને કુલ 700 પોઈન્ટનું દબાણ આપણને ખાસ કરીને અહીંયા નાસ્ડેકની અંદર આવતું દેખાયું છે। બીજી તરફ તમે જોશો તો મોટી ટેકનોલોજી કંપનીઓ છે, ચિપ કંપનીઓ છે, આ બધામાં પણ દબાણ ગઈકાલે ફરી પાછું વધતું દેખાયું। ને ક્વાલકોમનો શેર ગઈકાલે પરિણામ આવ્યા બાદ લગભગ 9% જેટલો આપણને ઘટતો જોવા મળ્યો, એટલે ખાસ કરીને એના પર પણ એક ધ્યાન રાખવાનું। તો કે ટેકનોલોજી શેર્સની વાત કરી લો તો ગઈકાલે AMDના શેરમાં આપણને સૌથી મોટો ઘટાડો આવતો જોવા મળ્યો, ઓલમોસ્ટ 17.3% જેટલો AMDનો શેર ઘટ્યો છે। એનવીડિયાની અંદર પણ એક મોટો ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો છે, 3.5%નો ઘટાડો ત્યાં આવ્યો છે। એમેઝોન લગભગ 2.5% જેટલો ઘટ્યો છે। એપલ અને માઇક્રોસોફ્ટની અંદર ગઈકાલે થોડોક વધારા તરફી કારોબાર હતો, પરંતુ મોટેભાગે અહીંયા આપણને ઘટાડા તરફી કારોબાર જ જોવા મળ્યા છે। બીજી તરફ ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ અહીંયાથી આલ્ફાબેટના પરિણામ આપણને આવતા દેખાયા। Q4 સેલ્સ છે એ અનુમાનથી સારું રહેતું જોવા મળ્યું, 97.23 બિલિયન, 97.23 બિલિયનની આજુબાજુ રહ્યું છે। ગૂગલ ક્લાઉડથી એમની જે આવક છે એ પણ અનુમાનથી વધુ લગભગ $17.7 મિલિયન રહેતી જોવા મળી છે, અને 2026 માટે તેમણે $185 બિલિયન ખર્ચની એક જાહેરાત કરી છે। આલ્ફાબેટ અહીંયાથી આપણને ગઈકાલે તો ઘટતો જોવા મળ્યો, પરંતુ સામે બ્રોડકોમ અને એનવીડિયાના શેરની અંદર ખાસ કરીને વધારો જોવા મળ્યો હતો। હવે આ બધાની વચ્ચે ક્રૂડમાં ફરી પાછી આપણને ગઈકાલે મજબૂતી જોવા મળી છે। જુઓ ગઈકાલે 69 પ્રતિ ડોલરને પાર બ્રેન્ટ ક્રૂડ આપણને પહોંચતું દેખાયું। બીજી તરફ અહીંયાથી ટ્રમ્પનું નિવેદન પણ આવ્યું, એમણે કહ્યું કે ઈરાનના સુપ્રીમ લીડરે ચિંતા કરવી જોઈએ અને ઈરાને અમારી સાથે વાતચીત કરવી જોઈએ, માફ કરશો, એ પ્રકારનું નિવેદન ગઈકાલે ટ્રમ્પ તરફથી આવતું જોવા મળ્યું। પરમાણુ ડીલ પર શુક્રવારે ઓમાનમાં વાતચીત થશે અને વેસ્ટ એશિયાના નેતાઓ અમેરિકાને મનાવ્યા છે, એ પ્રકારની વાત તેમણે ખાસ કરીને કરી, એટલે ફરી પાછું એક વખત આપણને ક્રૂડની અંદર પણ ઉતાર ચઢાવ જોવા મળ્યા છે। બીજી તરફ હવે એવા પણ સંકેતો મળી રહ્યા છે કે US અને ચીન વચ્ચે થોડી કોઈક વચ્ચે મિડલ ગ્રાઉન્ડ આપણને બનતું દેખાય, કારણ કે ટ્રમ્પ અને શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી છે। ટ્રમ્પે કહ્યું છે કે સેના મુદ્દે ખાસ કરીને ચર્ચા થઈ, ચીનથી સોયાબીનની ખરીદી પર પણ ચર્ચા થઈ। શી જિનપિંગે કહ્યું છે કે સંબંધોને તેઓ વધુ મહત્વ માને છે। હવે એપ્રિલની અંદર ખાસ કરીને ચીનની યાત્રા પર ટ્રમ્પ જવાના છે, એટલે એ સમયે ખાસ કરીને ફોકસ રહેશે કે અહીંયાથી આ બંને દેશોના સંબંધ આગળ જતાં કઈ રીતે આપણને વધતા દેખાય છે। જો કે આ બધાની વચ્ચે ગઈકાલે આપણને જે ડાઓની અંદર થોડીક પોઝિટિવિટી રહી, પરંતુ અન્ય જે ચિંતાઓ જોવા મળી એને પગલે આજે એશિયાના બજારો પણ જો થોડાક તમને ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યા છે। નિક્કેઈ આજના દિવસે તમને સવારથી એક દબાણમાં કામકાજ કરી રહ્યો છે, કોરિયામાં 3% દબાણ છે, તાઇવાન ઓલમોસ્ટ 1.5-2% જેટલો નીચે છે, હેંગસેંગ, શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ બધી જગ્યાએ જો 1% અને 1.25% દબાણ આપણને જોવા મળી રહ્યું છે। હવે ગઈકાલે આપણે ઓલમોસ્ટ દિવસમાં એક રેન્જમાં કારોબાર રહ્યો હતો અને કેશ લેવલ પર આપણને 24,800ની આજુબાજુનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું। જો 25,848ના નિફ્ટી ફ્યુચર્સના ક્લોઝિંગ હતું, 811ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે બહુ મોટા ઘટાડાના સંકેતો નથી, પરંતુ આપણે એક રેન્જ બાઉન્ડ કારોબારમાં રહીએ એવી જ એક અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે। એટલે ઓવરઓલ સંકેતો તો નરમ છે, જોવાનું રહેશે કે આજનો કારોબાર આપણને કેવો અહીંયાથી ફળે છે। આભાર આપનો આ સમગ્ર સેટઅપ અને માહિતી માટે।